टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર HDFC બેંક એક વખત હું વાત કરવા માંગીશ, કારણ કે આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં નો ડાઉટ આજે આપણને મજબૂતી આપનારા સ્ટોક જોવા મળી છે. ICICI બેંક છે, IndusInd બેંક, IDFC ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, બધામાં મજબૂતી જોવા મળી છે. પરંતુ આજનો ટોપ લૂઝર્સ નજર કરીએ તો HDFC બેંક જોવા મળી રહ્યો છે. ગઈકાલે આપણે છેલ્લા બે દિવસથી સ્ટોકમાં તેજી આવી અને ફરીથી 2000 ઉપરના લેવલ એટેમ્પ કરવાના પ્રયત્ન જોવા મળ્યા. પરંતુ આજે જોઈએ ટોપ લૂઝર્સ સાથે ડે લો તરફ 2001 ઉપર એટલે કે 2000 તોડવાના પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. છેલ્લા 10 દિવસની સર આપણે ચાર્ટ પણ જોશું ડેલી કેન્ડલમાં તો આપણને ઉપરની તરફ જે હાઈ બને હતા 2026-27 આજુબાજુ અને નીચેની તરફ 1980. છેલ્લા 10-12 દિવસથી આ રેન્જની અંદર કન્સોલિડેશન પીરિયડમાં જતો રહ્યો છે સ્ટોક. તો સર આવા ટાઈમે જે શોર્ટ ટર્મ જે ઇન્વેસ્ટર હોય એ લોકોએ સર શું રણનીતિ અપનાવવી જોઈએ? હોલ્ડ કરવું જોઈએ હજુ પણ કે પછી અહીંયાથી બીજો કોઈ સ્ટોક હોય બેંક નિફ્ટીમાં કે જેમાં અહીંયાથી શિફ્ટ કરવું જોઈએ સર? પ્લેસમેન્ટ મેં જેમ કીધું કે રિઝલ્ટ પહેલા પ્લેસમેન્ટ આનું થોડું ટોપ પર છે, સાથે એના જ હિસાબે અહીંયા એક નફા રૂપી વેચવાની છે. અને સેકન્ડ મીન્સ કે હવે એક ફેમિલી બની ચૂક્યું છે. ICICI બેંક, એક્સિસ, કોટક, બે ચાલે બે નીચે હોય. મીન્સ કે આમ જોઈએ તો પેલું હોય છે કે એક જ બાસ્કેટ હોય છે. એ બાસ્કેટમાં એક દિવસ HDFC બેંક, બીજે દિવસ આ એક્સપાયરીના દિવસે પણ આ બેંકો થી માર્કેટ ઉપર નીચે થાય છે. અને જે આપણે આગળ પણ એક ફંડ હાઉસીસ મીન્સ કે જે આ રિપોર્ટ એના ઉપર જો સેબીની એક્શન જોઈ તો આધારિત આ ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે એક્સપાયરીને દિવસે આ બધા સ્ટોક થોડા ફોકસમાં વધારે રહેતા હોય છે. તો એક અહીંયા ઇન્ડિકેશન છે. ઓલ ઓવર મારા હિસાબે અહીંયા થોડું ઇન્ડિકેશન એવું પણ સજેસ્ટ કરી રહ્યું છે કે થોડું પ્રાઇવેટ બેંકમાં જેમ મેં આગળ પણ જણાવ્યું ઓપનિંગ પહેલા આપણે જ્યારે વાત થઈ રહ્યા હતા કે પ્રાઇવેટ બેંકો સારા લેવલ પર છે. અહીંયા બહુ તો કન્સોલિડેશન થશે, બહુ વધારે અપસાઇડની મૂવ અહીંયાથી નથી દેખાઈ રહી. બેઝિક જે ફોકસ છે એ ફોકસ હવે PSU બેંક અને નાની બેંકોમાં છે. અધરવાઇઝ જોઈએ તો એક સેક્ટર પણ બઝિંગ છે, એનર્જી છે. જેમ પ્રાઇવેટ બેંકો ટોપ પર છે એમ આ વખતે એનર્જી સ્ટોક્સ બોટમ પર હતા, ઇન્ક્લુડિંગ ટાટા પાવર, JSW એનર્જી, સ્વાન એનર્જી. અહીંયા એક સારી એવી ડાઉન સાઇડ ઓલરેડી આવી ચૂકી છે. તો મારા હિસાબે સેક્ટરમાંથી થોડું ચર્ન કરો. FMCG સ્ટોક્સ લો પર છે. FMCG સેક્ટર છે પણ આમ જોઈએ તો ક્વાર્ટરમાં નીચે રહ્યું છે. તો જ્યાં જ્યાં પ્લેસમેન્ટ નેગેટિવ છે ત્યાં થોડું શોર્ટ ટર્મ માટે રિઝલ્ટ પહેલા ફોકસ કરવું જોઈએ. રિઝલ્ટ બાદ થોડી અહીંયા સ્ટેબિલિટી ફરીથી આવી શકે છે. ત્યાં સુધી હાઈ લેવલ પર થોડું રેઝિસ્ટન્સ પ્રાઇવેટ બેંકો ફેસ કરી શકે છે.